અરવિંદભાઈ મણિયા જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સ્નેહ સ્પર્શ કાર્યક્રમ, સાચા અર્થમાં આ નામ એવો આ કાર્યક્રમ છે કે જે કોઈ પણ આ દિવ્યાંગ બાળકો છે એને સંવેદનાની જરૂર છે, એને સ્નેહની જરૂર છે, એને સહાનુભૂતિની જરૂર છે, અને એના માટે થઈને દર વર્ષે ડૉક્ટર પીવી જોશી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવે છે। ત્યારે આ કાર્યક્રમમાં અમારા સૌના વડીલ, અમારા સૌના આદરણીય, અમારા સૌના માર્ગદર્શક આદરણીય શ્રીમતી હંસિકાબેન મણિયા, મંચ પર ઉપસ્થિત રામકૃષ્ણ આશ્રમના શ્રી ધર્માનંદ સ્વામીજી, અહીં હમણાં જ આપણી વચ્ચેથી રજા લીધી એવા સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, મેઘનાબેન, માધવભાઈ, તેમજ દર વર્ષે અરવિંદભાઈ મણિયા જનકલ્યાણ ટ્રસ્ટની સમગ્ર પ્રવૃત્તિઓને ખૂબ સુપેરે પાર પાડે છે એવા શ્રી ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા સાહેબ, જેમનું હમણાં સન્માન થયું એવા શ્રી રજનીભાઈ બાવીશી, વિનોદભાઈ, શ્રી ભાસ્કરભાઈ, મંચ પર ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રી રાજુભાઈ ધ્રુવ, શ્રી નિલેશભાઈ, જેમણે આજે સાયકલ આપવાનું અભિયાન ઝડપ્યું છે એવા શ્રી મીનુભાઈ, આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી મહેકબેન જૈન, તેમજ મારા પરિવારના શ્રી મુકેશભાઈ દોશી, રેખાબેન, અને જેમના માધ્યમથી આ કાર્યક્રમ થયો છે પણ પ્રેક્ષકમાં હંમેશા બેઠા છે, કોઈ માન સન્માનની જેમને અપેક્ષા નથી એવા મારા નાના ભાઈ સમાન મીરભાઈ, અહીં ઉપસ્થિત સર્વે અલગ અલગ સંસ્થાના સર્વે ટ્રસ્ટીશ્રીઓ, સર્વે હોદ્દેદારશ્રીઓ અને આ સંસ્થા સાથે જોડાયેલા સર્વે મારા વાલા બાળકો અને એમના વંદનીય વાલીઓ, આજે અરવિંદભાઈ મણિયા જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી પૂજ્ય ડૉક્ટર પીવી જોશી સાહેબની જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમ થાય છે। આજે પપ્પાજીની 113મી જન્મજયંતિ છે અને એ નિમિત્તે પપ્પાજીને આવા દરેક દિવ્યાંગો માટે ખૂબ સંવેદના હતી, આવા દરેક દિવ્યાંગો એમનો જીવ હતો અને એના માટે થઈને એ દિવ્યાંગોને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે થઈને એ દિવ્યાંગો પણ અહીંયા મોજ મજા કરી શકે, આ માણી શકે એ માટે થઈને આજે આટલા વર્ષો પછી પણ અરવિંદભાઈ મણિયા જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય પપ્પાજીને યાદ કરીને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમ કરવામાં આવે છે। દિવ્યાંગો એટલે પપ્પાજીનો જીવ હતો, દિવ્યાંગો એટલે પપ્પાજીનો શ્વાસ હતો અને દિવ્યાંગો માટે હંમેશા પપ્પાજી સતત ને સતત પ્રયત્નશીલ રહેતા। માત્ર 2 દીકરીઓથી ચાલુ કરેલી બેરામુંગા શાળામાં આજે 250થી પણ વધારે દીકરીઓ, રાષ્ટ્રીય શાળાના એક નાનકડા ભાડાના રૂમમાં ચાલુ થયેલી સંસ્થા આજે 60,000થી વધારે સ્ક્વેર ફૂટવાળી ભવ્ય સંસ્થામાં એનું નિર્માણ થયું છે। આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ દિવ્યાંગોમાં ભગવાને એવી શક્તિ આપી છે, એ શક્તિને આપણે વધુને વધુ ઉજાગર કરીએ, એ શક્તિને એક પ્લેટફોર્મ આપીએ અને એ શક્તિને માધ્યમથી આપણે આ બાળકોને આગળ લઈ જઈ શકીએ, એ મુખ્ય ઉદ્દેશ અરવિંદભાઈ મણિયા જનકલ્યાણ ટ્રસ્ટનો છે। પપ્પાજી હંમેશા એકનિષ્ઠ, ધ્યેયવાદી, સંઘવાદી અને દરેક લોકોને સાથે ચાલનારા વ્યક્તિ હતા। એમની સ્ફૂર્તિ અને એમનો સ્પર્શ એટલે એક પારસ, અને આવા પારસ જેવા પૂજ્ય પપ્પાજીની એક પૌત્રી તરીકે મને ગર્વ છે કે હું આવા પપ્પાજીની દીકરી છું અને આ પપ્પાજીએ દેખાડેલા માર્ગ ઉપર હંમેશા હું પ્રભુને પ્રાર્થના કરું કે બસ એ જ માર્ગ ઉપર પ્રભુ મને શક્તિ દે કે પપ્પાજીએ જે રીતે રાષ્ટ્રની સેવા કરી, સમાજની સેવા કરી, દિવ્યાંગોની સેવા કરી, બસ એ જ રીતે મને પણ એવી સેવા કરવાની શક્તિ આપે। અને એમાં પણ મારા આદર્શ એવા અરવિંદ કાકા, સૌ પ્રથમવાર હું રાજકોટ મહાનગરપાલિકાથી જ્યારે મેં શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમવાર મેં અરવિંદ કાકાને વંદન કર્યા ને કાકાને વંદન કરીને મેં કીધું કાકા બસ આપે જે માર્ગ દેખાડ્યો છે ત્યારે લોકો આજની તારીખે પણ આપને યાદ કરે છે, ત્યારે અમને પણ આપ જેવી શક્તિ આપો, અમને પણ આપ જેવા આશીર્વાદ આપો કે આપે ચીંધેલા માર્ગ ઉપર અમે ચાલી શકીએ અને આપે જે લોકો માટે જે કામ કરીએ છીએ એ જ રીતે અમે પણ લોકો માટે કામ કરી શકીએ, એવી હું હંમેશા કાકા પાસેથી
આશીર્વાદ માગું છું. અને આજે આપણી વચ્ચે અરવિંદ કાકા અને પપ્પાજી પ્રત્યક્ષ હાજર નથી, પણ એમના આશીર્વાદના માધ્યમથી આજે સમાજમાં જે કાંઈ પણ કામ થઈ રહ્યા છે એ આવા વડીલોના આશીર્વાદના માધ્યમથી આવા દાતાશ્રીઓ જીતુભાઈ બેનાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેમનો ખૂબ મોટો ફાળો અમારી બેરામંગા શાળા માટે છે. ત્યારે આવા દાતાશ્રીઓના માધ્યમથી અને આવા સંસ્થાના ટ્રસ્ટીઓશ્રીઓના માધ્યમથી આજે આ સમાજ આવા દિવ્યાંગોને સંવેદના સભર રીતે ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યા છે. ત્યારે સર્વેને હું સાદર વંદન સાથે પ્રણામ કરું છું. અમને અહીંયા બોલાવ્યા, અમારા પરિવારને આટલું માન સન્માન આપ્યું અને આજની તારીખે પણ પપ્પાજીનો જન્મદિવસ આટલી લાગણીસભર રીતે ઉજવવા બદલ હું અરવિંદભાઈ મણિયાણ જનકલ્યાણ ટ્રસ્ટની ખૂબ ખૂબ આભારી છું. સાદર વંદન સાથે સર્વ વાલીઓને, સર્વે ટ્રસ્ટીશ્રીઓને અને તમામ મારા દિવ્યાંગ બાળકોને ખૂબ હેત અને પ્રેમ સાથે વંદન, અભિવાદન. સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. વંદે માતરમ.